हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરની એક્ઝામ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે। આન્સર કી આવી ગઈ છે। આન્સર કીનો મતલબ કે તમે જે ટિક કરેલા છે એ ક્વેશ્ચન એ લોકોએ આપેલા નથી, પણ ખાલી સાચા આન્સર ક્યાં છે એ તમને આપી દીધા છે। હવે આમાં એક સૌથી મોટો પ્રશ્ન એ થાય કે ભાઈ કોઈ વ્યક્તિ છે એક્ઝામ દેવા ગયો છે અને એને 80 ક્વેશ્ચન ટિક કર્યા છે, તો 20 ક્વેશ્ચન એને ટિક નથી કર્યા, બરાબર। હવે આમાં પ્રશ્ન એ થાય કે ભાઈ જ્યારે આન્સર કી જોવે છે તો એનો મતલબ એમ થાય કે ભાઈ કે એને જે ટિક કર્યા છે એ તો યાદ હોય, પણ ક્યાં ટિક નથી કર્યા ઘણી વખત કન્ફ્યુઝન એ થાય કે ભાઈ મેં આ ટિક કર્યા છે કે નથી કર્યા, બરાબર। તો એ થોડું કન્ફ્યુઝન થાય તો એના પ્રમાણે માર્કની ગણતરી કરવી અત્યારે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન આવે છે, બરાબર। પાછો એ લોકોનો ઘણો બધાનો પ્રશ્ન આવે છે કે ભાઈ મેરિટ કેટલું રહેશે, કટ ઓફ કેટલું રહેશે, બરાબર। તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું, પણ સૌથી પહેલાં તમે અમુક નિયમો છે, જે વસ્તુ છે તમારે સમજવાની છે એ તમે પહેલાં સમજી લો, બરાબર। એ પછી તમે છેલ્લે કટ ઓફ સુધી જાજો, બરાબર। એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના આપણું મેરિટ બનશે, બરાબર, પ્રોસેસ કઈ રીતના છે, ઓકે। સૌથી પહેલાં વસ્તુ તમે સમજો કે આપણે 394 લોકોની જગ્યા છે, અત્યારે જે ભરતી બહાર પડી છે એ 394 લોકોની છે। 394 લોકોની ભરતી છે, તો એનો મતલબ એવો થયો કે એને 5 જણાને બોલાવવામાં આવશે, એટલે આપણે 400 જણા ગણતરી કરી લઈએ, બરાબર। 400 જણા આપણે ગણતરી કરીને આવીએ એટલે ઓવરઓલ 2000 લોકોને નેક્સ્ટ એક્ઝામમાં બોલાવવામાં આવશે। એક્ઝામ જે બીજી છે ટાયર 2 એક્ઝામ દેવાની છે, તો 5 ગણાનું એ લોકોએ કીધું કે ભાઈ અમે 5 ગણાને વધારે લોકોને બોલાવશું, એટલે 400 આપણે ગણતરી કરીને આવીએ તો 2000 લોકોને નેક્સ્ટ એક્ઝામ દેવા બોલાવશે, બરાબર। હવે આ 2000 ને કઈ રીતના ગણતરી થશે, તો કે સૌથી પહેલા નંબરનું કે ભાઈ તમારું જે અત્યારે તમે જે માર્ક ગણતરી કરો છો 40, 45 કે 55 કે 60, એ તમારો સ્કોર જે તમે ગણતરી કર્યો એ ફિક્સ નથી, મતલબ કે ભાઈ અમુક ક્વેશ્ચન તમે ભૂલી ગયા છો કે ભાઈ આ મેં ટિક કર્યો તો નહોતો કર્યો, બરાબર। અમુક ક્વેશ્ચનમાં તમને કન્ફ્યુઝન હોય કે મેં એ ટિક કર્યો તો બી ટિક કર્યો તો, એ પ્રમાણે તમે માર્ક ગણતરી કર્યું છે। બીજું, અહીંયા નોર્મલાઇઝ સિસ્ટમ લાગુ પડશે, નોર્મલાઇઝેશન મેથડ લાગુ પડશે, એટલે તમારા માર્ક વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે। જો પેપરનું લેવલ ઇઝી હશે તો બની શકે તમારા માર્ક થોડાક વધી શકે અને થોડાક ઘટી પણ શકે, ડિપેન્ડ કરે છે તમારા પેપરના કેપેસિટી અને એ લોકો જે નોર્મલાઇઝ કરે છે એના પ્રમાણે। એટલે અત્યારે તમે જે સ્કોર આવ્યો છે, તમે જે તમારી રીતે ગણતરી કર્યો ભાઈ મને 65 માર્ક થાય છે, મને 70 માર્ક થાય છે, બરાબર, કે ભાઈ મને 55 માર્ક થાય છે, તો એ જે સ્કોર છે તમે તમારી રીતે ગણતરી કર્યો છે। સાચો સ્કોર ક્યારે ખબર પડશે, તો કે જ્યારે લિસ્ટ બહાર પડશે, મેરિટ લિસ્ટ બહાર પડશે, બરાબર, ત્યારે આપણને આઈડિયા આવશે ભાઈ આ મારો સ્કોર સાચો છે, બરાબર। જે દિવસે એ લોકો લિસ્ટ બહાર પાડશે ત્યારે જ આપણને ખબર પડશે ભાઈ આ નોર્મલાઇઝ સ્કોર આવશે, કારણ કે 2 શિફ્ટમાં એક્ઝામ હતી, શિફ્ટ 1 શિફ્ટ 2, એ 2 શિફ્ટના માર્કને કમ્બાઈન કરીને એ લોકો સ્કોર બહાર પાડશે। એટલે તમારો જે માર્ક હોય, સપોઝ કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એને 55 માર્ક ગણતરી કરી, ભાઈ એને પોતાને ગણતરી કરી એને 55 માર્ક આવ્યા, એવું એમ કહી છે, પણ નોર્મલાઇઝેશન થતાં પેપરનું લેવલ એનું જો કદાચ ટફ હોય તો બની શકે એના માર્કમાં વધારો થઈને 55 ના 58 અથવા 60 માર્ક સુધી જઈ શકે। થોડુંક જો ઘણા લોકોના માર્ક પાછળ જતા હોય છે તો 52 માર્ક સુધી પહોંચી શકે। હવે એ કઈ રીતના થાય આપણે અત્યારે ન કહી શકીએ, કારણ કે એ લોકો નક્કી કરે પેપરનું લેવલ કેવું છે, નોર્મલાઇઝ સ્કોર શું થશે અને એના પ્રમાણે આગળ પાછળ થાય। એટલે કોઈ વ્યક્તિને 55 માર્ક આવ્યા છે તો બની શકે માર્ક એના વધી પણ શકે, એટલે કે ભાઈ 58 છે 60 થઈ શકે, બરાબર, 60 વાળા કદાચ 62 થઈ જાય અને ભાઈ 52 ને 50 પહોંચી શકે। એ ડિપેન્ડ કરે છે નોર્મલાઇઝેશનની જે મેથડ લાગુ પડે એના ઉપર। નોર્મલાઇઝેશન મેથડની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે કે ભાઈ મેઇન વસ્તુ કે ભાઈ તમે જેટલા નેગેટિવ ટિક કર્યા હોય ને એના પ્રમાણે એ ગણતરી કરતું હોય, જે એની સિસ્ટમ હોય છે આખી। તમે નોર્મલાઇઝેશન સ્કોરનું તમારે જોવું હોય તો કોઈ પણ આપણા જે નોટિફિકેશન હોય એની પાછળ એ આખો ફોર્મ્યુલા આપેલો હોય તો એ પ્રમાણે તમે ચેક કરી શકો। તો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો હોય છે કે તમે વધારે નેગેટિવ ટિક કર્યા છે તોય તમારો સ્કોર આગળ પાછળ થઈ શકે છે, ઓકે। એટલે અત્યારનો જે કંઈ પણ તમે સ્કોર ગણતરી કર્યો છે ને એ સ્કોર ખાલી તમે તમારો એક આમ અંદાજિત સ્કોર છે, અંદાજિત સ્કોરની વાત કરીએ, બરાબર। એટલે ફિક્સ ન કહી શકીએ, આગળ વધી પણ શકે ઘટી પણ શકે, એ ડિપેન્ડ કરે છે નોર્મલાઇઝેશન ઉપર। એટલે 2 પોઈન્ટ થયા, બરાબર। પહેલા નંબરનું કે ભાઈ 2000 લોકોને લેવાના છે, બીજા નંબરનું તો કે ભાઈ આપણે જે નોર્મલાઇઝ સ્કોર છે એ બદલી શકે છે। હવે એના પછી આપણે શું જોવાનું છે, તો કે ભાઈ મેઇન વસ્તુ કે ભાઈ અત્યારે હું જે મેરિટ લિસ્ટ આપું છું તમને, બરાબર, કે ભાઈ જે મારા અનુભવના આધારે એક વોટ્સઅપમાં મેં પોલ મૂકેલો તો એના પ્રમાણે હું બનાવીને તમને કહું છું ભાઈ તમારો સ્કોર જો આની આસપાસ થતો હોય તો તમારે તૈયારી ટાયર 2ની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર। મેન આને 100% સાચું માનવું નહીં, પહેલાથી જ હું કહી દઉં છું, બરાબર। પાછળથી નીચે કમેન્ટ કરો કે એમ કહો કે ભાઈ મારે તો આટલો સ્કોર થાય છે, મેરિટ બદલી પણ શકે છે, લિસ્ટ કટ ઓફ ઉપર નીચે થઈ શકે છે, 100% આપણે સાચું ન કહી શકીએ, બરાબર। અને મોસ્ટલી હું આવા એટલે જ પહેલાથી આવા વિડીયો બનાવતો નથી હોતો કે ભાઈ આવા ભાઈ મેરિટની અંદર શું થાય, ભાઈ ઘણી વખત પ્રોબ્લેમ થાય, મેરિટ લિસ્ટ ક્યારેક ઉપર જતું હોય ક્યારેક નીચે જતું હોય, નીચે જતું હોય તો કંઈ વાંધો નથી, ઉપર જઈ જાય તો ભાઈ ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે ભાઈ તમે આવું કીધું હતું,
આ એક અનુભવના આધારે કે ભાઈ જેટલા લોકોએ બધાએ મને જે માર્ક કીધા છે એના પ્રમાણે આપણે કહી છીએ કે ભાઈ આની આસપાસ હોઈ શકે. એટલે અહીંયા પહેલાં નોંધ ખાસ લખી ભાઈ મેરિટ અનુભવ અને વોટ્સઅપના પોલમાંથી બનાવવામાં આવ્યું છે, જે મેં હું અત્યારે તમને માર્ક્સ કહીશ, બરાબર. પણ મેઇન અને 100% તમારે સાચું નહીં માનવાનું. સાચું ક્યારે તમારે માનવાનું તો કે જ્યારે લિસ્ટ આવે અને એ લોકો કટ ઓફ જાહેર કરે ને ત્યારની વાત થશે, બરાબર. પણ એની આસપાસનું રહેશે. મારા અનુભવ પ્રમાણે હું અમને કહું કે 60-65 માર્ક છે તો એનો મતલબ એની આસપાસ રહે, એનાથી વધારે આગળ પાછળ ન જાય. 4-5 માર્ક વધારે તો 2-3 માર્કની આસપાસ જ થઈ શકે, બહુ એનાથી વધારે આગળ પાછળ ન જઈ શકે. ઓકે, હવે આપણે 1 by 1 જોતા જઈએ તો કે ભાઈ આપણે તમારે મેરિટ લિસ્ટ જોવાનું છે, બરાબર. તો હવે તમારે આની અંદર પાછું બીજું એક જોવાનું, ભાઈ તમારે કેટેગરી વાઇઝ કેટલા લોકોને લેવાના છે, બરાબર. હવે આની અંદર મેલનું લિસ્ટ અલગ બને, ફિમેલનું લિસ્ટ છે એ અલગ બને. ઓપન, EWS, OBC, SC, ST અને PH કેન્ડિડેટ, બરાબર. આટલા લોકોનું મેરિટ બહાર પડે. મેરિટ લિસ્ટ તમે કોઈ પણ જૂના જોયા હોય તો તમને આઈડિયા આવે. એક તો ઓપન કેટેગરી જેને આપણે જનરલ કહીએ છીએ, તો તમે જનરલમાં તો ઓપનમાં આવતો તો એના પ્રમાણે એનું મેરિટ લિસ્ટ અલગ હોય, અને એમાંય મેલ માટે અલગ, છોકરાઓ માટે અલગ, છોકરીઓ માટે અલગ. EWS કેન્ડિડેટ છે તો એના માટે અલગ, OBC કેન્ડિડેટ છે એના માટે અલગ, SC અને ST અને PH કેન્ડિડેટ. PH એટલે જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એમના માટેનું અલગ મેરિટ બનતું હોય છે, બરાબર. હવે મિનિમમ માર્ક્સ અહીંયા જોઈએ તો કે ભાઈ તમારે પાસ થવા, ક્વોલિફાય થવા માટે મિનિમમ ઓપન કેટેગરીની અંદર 50 માર્ક હોવા જોઈએ. સપોઝ કે હું ઓપન કેટેગરીની અંદર આવું છું અને હું એક બોય કેન્ડિડેટ, મતલબ કે ગર્લ આપણે, બરાબર, તો 50 માર્ક મિનિમમ હોવા જોઈએ મારે ક્વોલિફાય થવા માટે. કે ભાઈ 50 માર્ક આવે તો હું ક્વોલિફાય છું, નોકરી મળે અથવા હું બીજા રાઉન્ડમાં આવું એ ફિક્સ નથી. એટલે મિનિમમ માર્ક્સની વાત થઈ જાય તો ભાઈ 50 માર્ક હોવા જોઈએ. અને EWS, OBC, SC અને ST કેટેગરીની અંદર તમે આવતા અથવા આની અંદર આપણે PH લખી નાખી તો એ લોકોને મિનિમમ 45 માર્ક હોવા જોઈએ. કેટલા? 45 માર્ક મિનિમમ હોવા જોઈએ. એટલે કે ભાઈ 45 માર્ક મિનિમમ એટલે કે 46-47 માર્ક હશે તો બની શકે કે ભાઈ જો મેરિટ ડાઉન જાય તો તમને વારો આપી શકે. આ ક્વોલિફાઈંગ માર્ક્સ આપણે કેમ ભાઈ 100માંથી 33 માર્ક પાસ થવાના, તો આ પાસ થવાના માર્ક્સ છે મિનિમમ માર્ક્સ. ભાઈ મિનિમમ 50 તો તમને આવવા જ જોઈએ, આમાં મિનિમમ 45 તો આવવા જ જોઈએ. 100માંથી 33 માર્ક પાસ થવાના હોય એવી જ રીતના આપણે પાસ થવાના માર્ક્સ છે, ભાઈ આટલા તો મિનિમમ હોવા જોઈએ. આનાથી વધારે હશે તો તમે મેરિટની અંદર આવશો. ઓકે, હવે તો કે ભાઈ ઓપન કેટેગરીની અંદર કોઈ પણ છોકરાનું આપણે મેરિટ લિસ્ટ વાત કરીએ, બરાબર. જેમ કે ભાઈ મેલ કેન્ડિડેટની અંદર 60 થી 65ની આસપાસ રહી શકે છે, બરાબર. ભલે પેપર બધા એમ કહેતા હતા ઇઝી છે, પેપર ઇઝી છે, બહુ આપણે ટફ નહોતું, બરાબર, એકદમ. પણ જે લોકો 80-80, 100-100 ટીક કરીને આવ્યા છે, 20 થી 30 ક્વેશ્ચનો ખોટા પડ્યા છે, તો એ 20 થી 20 ક્વેશ્ચન ખોટા પડ્યા ને પ્લસ માઇનસ પદ્ધતિ થાય તો એના પ્રમાણે તમે એટલી વસ્તુ ગણતરી કરી લો કે ભાઈ 60 થી 65ની આસપાસ મેલ કેન્ડિડેટનું મેરિટ રહી શકે છે. આમાં થોડુંક પાછળ એવું રહી શકે, એવું જરૂરી નથી 60 જ રહે, 58-57 જઈ શકે, 65 વાળા 67 થઈ શકે. આ બેન્ચમાર્ક કહું છું, બેન્ચમાર્ક આની આસપાસની રાસ હોઈ શકે. એટલે તમે 60 માર્ક હોય ને એનાથી વધારે માર્ક હોય તો તમે તૈયારી ટાયર 2ની ચાલુ કરી દો, બરાબર. અને આજ નહીં તો કાલ બીજી કોઈ પણ એક્ઝામમાં તમારે તૈયારી કરવાની થશે જ, બરાબર. એટલે બીજી કોઈ પણ ભરતી આવતી હોય એટલે તૈયારી તો તમારે ચાલુ રાખવી જ જોઈએ, બરાબર. એટલે 60 થી 65 માર્ક ઓપન કેન્ડિડેટનું હોય છે. ફિમેલની આપણે પછી વાત કરશું, કારણ કે ફિમેલ કેન્ડિડેટની અંદર છે ને ભાઈ મેરિટ ફિમેલની સંખ્યા અને વધારે માર્ક્સ આધારે અલગ અલગ પડતું રહેતું હોય, બરાબર. એટલે ફિમેલ કેન્ડિડેટમાં શું છે, ઘણી વખત કે ભાઈ ગર્લ્સ ના હોય તો પછી ઓછા માર્કવાળાની જે ગર્લ્સ હોય, બરાબર, જે ગર્લ્સ છે એને ઓછા માર્ક હોય તો એમને આપી દેવામાં આવતો હોય છે. એટલે એનું લિસ્ટમાં નામ લઈ લેવામાં આવે છે. તો એટલે ફિમેલ કેન્ડિડેટની અંદર આપણે એવું ન કહી શકીએ કે ઓપન કેટેગરીની અંદર 60 કે 65 માર્ક હોઈ શકે, એની અંદર 50-55 માર્ક હોઈ શકે ને એનાથી ઓછા માર્ક હોય તો ભાઈ એને પ્રાયોરિટી આપી દેવામાં આવે. કારણ કે 33% આપણે ગુજરાતમાં તો જો કે 50% મહિલા અનામત છે, બરાબર, પણ 33%નો પહેલાં નિયમ હતો એ પ્રમાણે તમે જુઓ તો ફિમેલની અંદર જે છોકરી આવતા હોય, બરાબર, તો એમને આપી દે, મતલબ એનું લિસ્ટમાં નામ આવી જાય. એટલે ઓપનની વાત કરી, ઓપન કેટેગરીની અંદર મેલની અંદર 60 થી 65, EWS હોય તો 58 થી 62ની આસપાસ, 3-4 માર્ક નીચે હવે આતું આયલું જવાનું, બરાબર. જે ઓપન કેટેગરીનું જે મેરિટ હોય એનાથી 3-4, 2-1-2, ઘણી વખત એવું ના હોય, ઘણી વખત OBCનું મેરિટ એ વધી જતું હોય છે, બરાબર. ઘણી બધી પરીક્ષાઓ એવું હોય કે ભાઈ OBCનું મેરિટ હાઈ હોય છે અને ઓપનનું મેરિટ છે એ ઓછું હોય છે. એટલે 58 થી 62 માર્કની આસપાસ હોય તો EWS કેન્ડિડેટ, અને બની શકે આમાં 55 સુધી તમે જઈ શકે છે, બરાબર. કે મિનિમમ 55 થી વધારે માર્ક હોય તો EWSના કેન્ડિડેટને લઈ લેવામાં આવે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કેટલા વિદ્યાર્થી લેવાના છે એ પ્રમાણે મેરિટ બનશે. એક તો આપણે પહેલાં જે 2000 કીધું, હવે એની અંદર માનો કે ભાઈ આપણે 100 છોકરા ઓપનના લેવાના છે તો અત્યારે 400ને બોલાવશે, બરાબર. ઓપનના 100 લેવાના છે તો 400 છોકરાઓને બોલાવવામાં આવશે, બરાબર. તો એ 400ની અંદર તમારો વારો આવી જતો હોય તો પછી નેક્સ્ટ એક્ઝામ તમે આપી શકો છો. સેમ EWSની અંદર માનો કે EWS કેન્ડિડેટ માટે એવું કીધું કે ભાઈ 30 જણા અમારે લેવાના છે EWS કેન્ડિડેટના,
તો 30 છોકરા તમે ઈડબ્લ્યુએસની અંદર આવો છો અને જો આવા 150 છોકરા છે એટલે 150 છોકરાને 5 ગણાને બોલાવવાના એટલે ઓવરઓલ 150 છોકરા બોલાવવાના થશે ઈડબ્લ્યુએસ કેન્ડિડેટને. તો એ 150 ની અંદર તમારો વારો આવી જાય તો મેરિટ બની શકે ભાઈ થોડુંક પાછળ નીચે જઈ શકે 58 ની જગ્યાએ 55 52 સુધી પહોંચી શકે પણ આ એક બેન્ચમાર્ક નક્કી કર્યો ભાઈ 58 થી 62 ની આસપાસ રહી શકે. આનાથી વધારે માર્ક હોય તો તૈયારી ચાલુ કરી દો. આનાથી 1-2 માર્ક ઓછા હોય બરાબર તોય તમે આગળ પાછળ કરી શકો છો કારણ કે ભાઈ જે એ તો સાચું તો જ્યારે મેરિટ બહાર પડશે લિસ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. ઓબીસી કેન્ડિડેટ માટે 55 થી 62 ની વચ્ચેનો ગાળો રહી શકે છે બરાબર. 55 થી 62 ની વચ્ચેનો ગાળો બહુ હાઈ જઈ શકે એવી શક્યતા નથી બરાબર કારણ કે માર્ક બધાઈને પેપર ઇઝી હતું એટલે બધાઈને ભાઈ માઇનસ ઘણા બધા થયા છે. એ પ્રમાણે એવરેજ જે માર્ક છે ને એ પ્રમાણે હું કહું છું. એસસી કેટેગરીના વિદ્યાર્થી મિત્રો હોય તો 55 માર્ક હોય 55 થી વધારે હોય તો તમે આગળ ટ્રાય કરી શકો છો. એસટી માટે 50 માર્ક બરાબર 50 માર્કથી વધારે હોય તો તમે એસટીનું મેરિટ જનરલી ડાઉન થતું હોય છે ઘણી વખત 45 થી વધારે હોય ને મતલબ 47-49 માર્ક વાળાનો વારો છોકરાઓની અંદર આવી જતો હોય છે. છેલ્લે કેન્ડિડેટમાં જો ન હોય તો એ લોકોને નામ લિસ્ટમાં લઈ લેતા હોય છે બરાબર. મિનિમમ 45 માર્કથી વધારે હોય તો એ લોકોને વારો આપી દે. 50 ની આસપાસ હોય તો તમે ત્યાં આગળની ટ્રાય કરી શકો છો. પીએચ કેન્ડિડેટ માટે મેં લખેલું નથી હોતું કારણ કે એ લોકોનું મેરિટ મેં મિનિમમ 45 માર્ક તો કીધું પણ એ લોકો ભાઈ પીએચ કેન્ડિડેટ ઓછા હોય 1-2 અથવા 5-10 જણા એ લોકો ફોર્મ ભરેલું હોય જો એ 45 થી વધારે થતા હોય તો એને નામ લઈ લેવામાં આવતું હોય છે એટલે એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે મિનિમમ 45 માર્ક તમે રાખો છો 45 થી વધારે માર્ક તમને આવી જશે તો તમારો વારો આવી શકે છે એમ છે બરાબર. આ વધારે પીએચ કેન્ડિડેટ હોય તો અલગ વસ્તુ છે પણ 1-2 વિદ્યાર્થી મિત્રો હોય એવા પીએચ કેન્ડિડેટ વાળા તો એનો તો ડાયરેક્ટ વારો આવી જતો હોય છે 47-48 માર્ક હોય ને મેં એવા જોયેલા છે જે લોકો 46 માર્કે પીએચ કેન્ડિડેટમાં નોકરીએ લાગેલા છે એટલે એ લોકોનું મેરિટ અલગ બનતું હોય છે તો એની કાંઈ ચિંતા કરવા જેવું નથી. ઓકે એટલે અહીંયા તમે જુઓ તો આ મેલની મેં આખી વાત કરી. પાછું હું કહું છું કે ભાઈ આમાં વેરિએશન આવી શકે છે ફેરફાર આવી શકે છે 100% સાચું ન માનું પણ આ તમારી એક રિક્વેસ્ટ હતી એટલે મેં કીધું ચાલો એક વિડીયો બનાવીએ. ઓકે એટલે ઓપન માટે 60 થી 65 ઈડબ્લ્યુએસ માટે 58 થી 62 55 થી 62 55 અને 50 અને 45. ઓકે હવે એક વસ્તુ ધ્યાન રાખો ફિમેલ કેન્ડિડેટ હોય તો કોઈ ફિમેલ કેન્ડિડેટ છે તો એમના માટે મેરિટ કઈ રીતના ગણતરી કરવું તો કે ભાઈ તમારે અહીંયા એક વસ્તુ જોવાની છે ભાઈ કે ભાઈ મિનિમમ માર્ક ક્વોલિફાય થાય છે બરાબર. હવે જો તમે ઓપનની અંદર આવતા હોય તો 50 થી વધારે માર્ક્સ થતા હોય બરાબર તો એનો મતલબ કે ભાઈ તમારે બની શક્યતા એવી ખરી કે ભાઈ જો એમાં વધારે છોકરીઓ કારણ કે ઓવરઓલ તમે અહીંયા જો 123 ગર્લ્સ લેવાના છે બરાબર 123 ગર્લ્સ લેવાના છે 125 રાખીએ તો એને ગુણ્યા 5 એટલે ઓવરઓલ અત્યારે પહેલી એક્ઝામની અંદર 600 ની આસપાસ ગર્લ્સને બોલાવવામાં આવશે. ઓકે હવે 600 ની આસપાસ ગર્લ્સને બોલાવવામાં આવશે તો એનો મતલબ કે ભાઈ જો એની અંદર તમારો વારો આવી જતો હોય ગર્લ્સ વધારે ગર્લ્સ ના હોય તો તમારે એમાં ડાયરેક્ટ વારો આવી જાય. તો કદાચ માનો કે ભાઈ ફિમેલ કેટેગરીની અંદર તમે અહીંયા માનો કે ભાઈ 55 માર્ક્સ હોય ને બરાબર તો તમારો વારો આવી જાય. ઓપનની વાત કરું છું. ઓકે એટલે એમાં માટે અલગ અલગ મેરિટ બનતા હોય તો આપણે એના માટે ફિક્સ ન કહી શકીએ ભાઈ કે આ છે ઓછું છે વધારે છે કારણ કે ભાઈ એમાં નક્કી કરેલું ભાઈ કેટલા ફિમેલ કેન્ડિડેટ આપણે એક્ઝામ આપેલી છે ને એમાંથી કેટલાએ ક્વોલિફાય કર્યું છે એના પ્રમાણે મેરિટ બનતું હોય એટલે એમને થોડોક ફાયદો થઈ શકે કે ભાઈ 45 39 માર્ક હોય તો એ લોકો પણ જોબ એ લાગી. ઓપન કેટેગરીની વાત કરું છું સોરી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરું. ઓપનની અંદર મિનિમમ 50 હોવા જોઈએ બરાબર. ઈડબ્લ્યુએસમાં ઓબીસી એસસી એસટીની અંદર 45 49 માર્ક હોય તો નોકરીઓ મળે છે ગર્લ્સમાં. ગઈ વખત જેટકોની અંદર 46 47 45 માર્કે નોકરીઓ છોકરીઓને આપી છે જો કે બોയ്સમાં પણ આપેલી છે ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર બરાબર. એટલે મેરિટ પછી શું છે ડાઉન થોડું કરતા હોય છે. એટલે અહીંયા તમે જો તમારા ક્વોલિફાઈંગ માર્ક્સને ફિમેલ કેન્ડિડેટની અંદર ક્વોલિફાઈંગ માર્ક્સને જો આગળ કરી જાઓ છો તો તમને ફાયદો છે શક્યતા ખરી. વધારે માર્ક્સ હોય 60 64 65 તમે એટલા હોય તો તમને ઘણો બધો ફાયદો થઈ જશે. પછી એમાં જોવાનું થશે ભાઈ ગર્લ્સ કેટલા છે. ઓકે એટલે આ રીતના એક મારા અનુભવના આધારે મેં મેરિટ બનાવ્યું હતું. ઓકે બાકી કંઈ પણ ફેરફાર હોય તો તમે કહી શકો છો પણ આને 100% સાચું ન માનતા. સાચું તો જ્યારે મેરિટ આવશે ને ત્યારે જ થશે બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.